આજે ઝાલોદ તાલુકાના રાજપુર ગામે બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું। આજે સંવિધાન દિવસ નિમિત્તે આદિવાસીઓના હક અને અધિકારની વાત હોય તેમજ તમામ વર્ણના લોકો સાથે દરેક ક્ષેત્રે અન્યાય થઈ રહ્યો છે અને યુવાનોને રમતગમત, સ્પોર્ટ, સારી રાજનીતિ અને સરકારી નોકરીઓ માટે આગળ આવવા ચૈતર વસાવા દ્વારા તેમનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। જ્યારે ઝાલોદ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી એવા અને પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયા, સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, જિલ્લાના મહામંત્રી અલ્કેશભાઈ કિશોરી, મહિલા પ્રમુખ સુતીબેન ડામોર, ઝાલોદ વિધાનસભાના ઉપપ્રમુખ સંદીપભાઈ બારિયા, મહામંત્રી નિલેશભાઈ બાબોર અને મોટી સંખ્યામાં અલગ અલગ ગામોમાંથી આવેલા આગેવાનો અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને કાર્યક્રમમાં જોડાયા હતા। કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।